आई जाओ पासा, चलो पासा आई जाओ। तो मित्रों अत्यारे वागी रहा है 3:30 थया छे अने तमे जोई शकशो के वरसाद सामान्य सामान्य। हेलो दोस्तों, जय माताजी, गुड मॉर्निंग, हर हर महादेव। તમે જોઈ શકશો સવારમાં અત્યારે વાગ્યા છે 8:15 વાગ્યા છે। તમે જોઈ શકશો સવારમાં ગામડાનું સરસ મજાનું વ્યૂ અને વાતાવરણ તમે જોઈ શકશો। नमस्कार, जय माताजी, हर हर महादेव। तो सवार में अपने ब्लॉग स्टार्ट कर दीधी थी सवाરના 8 वागे ने अत्यारे वागी रह्या छे 1 वाग्यो छे। तमे जोई छो के सरस मजानुं वेधर बन्युं छे अने पवन साथे वरसाद आवशे एवुं लागे छे। जोईए पवन तो आवी रह्यो छे, तो वरसाद आवशे तमने चोक्कस अगर तमने जोवा मळी जशे। सरस मजानो पवन धीरे धीरे स्टार्ट थई गयो छे ने मारा गामडेथी तमारुं स्वागत छे। तो હું તમને ચોક્કસ વસ્તુ તમને બતાવવાની કોશિશ કરું છું। सामे તમે જોઈ શકશો કે આગલા બે બ્લોક બનાવ્યા હતા। તો જ્યારે આપણે આંબાની કલમ લાવ્યા હતા, કેસર કેરીની આંબાની કલમ લાવ્યા હતા, સામે તમે જોઈ શકશો દેખાતું હોય તો આ છે, તમે જોઈ શકશો। અને આપણે કવર કર્યું છે તો એને નુકસાન કરી નાખ્યું હતું। સુંવર હોય કે વાંદરા હોય ખ્યાલ નહીં, તો એ પણ તમે જોયું હશે, બતાવ્યું હતું। આવું કંઈક સીન છે આપણા ગામડાથી। સરસ મજાનો વ્યૂ તમને મારા ગામડાથી અવનવું વસ્તુ તમને બતાવવાની કોશિશ કરું છું। તમે જોઈ શકશો કે સરસ મજાનું આ બાજુ છે અમદાવાદથી 30 કિલોમીટર થાય છે મારા ગામડાથી। અને બાજુમાં જ અહીંયા એક્સપ્રેસ હાઈવે આવેલો છે, જે અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે છે। મેં ઘણીવાર મારા બ્લોગના માધ્યમથી મારા ખેતરની નજીક છે એકદમ, તો અહીંયાથી અડધો કિલોમીટર થાય છે। તો તમે જોઈ શકશો સરસ મજાનો મોર પણ તમને સામે દેખાતો હોય તો આ જે આ આંબલીનું ઝાડ છે તેની પર મોર આરામ કરે છે। તમે જોઈ શકશો કે ઘણા બધા મોર અહીંયા મારી આજુબાજુ છે મોર। તો એ પણ તમારા બ્લોગના માધ્યમથી આપણા ઘરે ખાવા આવે છે, તો એ બતાવતો રહું છું મારા વિડીયોના માધ્યમથી, બ્લોગના માધ્યમથી। તો તમે સરસ મજાનો પવન આવી રહ્યો છો, તમે જોઈ શકશો। મેં તમને આગળ બતાવ્યું એના વિશે। कचरो ते पाड़ो तो ना, कचरो ते पाड़ो तो बेटा, तू एटले ते वाड़तो तो हैं? जीव कचरो तू वाड़तो तो ने एटले तू वाड़तो तो शुं खाधुं? मफरी मम खाधे? मफरी कहेवाय बेटा एने, मफरी एटले हाँ मफरी सींग कहेवाय, सींग दाना मम। हाँ आई जाओ पासा, चलो पासा आई जाओ। कमोन आओ एम आओ खाली कर दो। हाली खाली करो भाई खाली करो भाई। हाँ भाई। तो मित्रों एकदम सरस मजाનું વાતાવરણ બન્યું છે। મેં તમને આગળ બતાવ્યું તો એકદમ ઠંડુ વાતાવરણ બન્યું છે। તમે જોઈ શકશો ચારે બાજુ એ પવન સરસ મજાનો ઠંડો આવી રહ્યો છે અને ખૂબ જ ગરમી હતી સવારથી જ। તમે જોઈ શકશો 2-3 દિવસથી ખૂબ જ ગરમી પડી છે અને તાપ અને એકદમ હુમ્મસ જેવું લાગતું હતું વાતાવરણ। અને અત્યારે હાલ તમે જોઈ શકશો કે પવન બી આવી રહ્યો છે અને સતત વાતાવરણ પણ બન્યું છે, વરસાદી વાતાવરણ। આ સાઈડ તમે જોઈ શકશો, મેં તમને ઘણા બધા અમદાવાદ છે એ સાઈડ ચોક્કસ વરસાદ પડ્યો છે। તમે જોઈ શકશો ઘણા બધા આપણા ખેતરો તમને બતાવતો રહું છું હમણાં વિડીયોથી। આ તમે જોઈ શકશો બપૈયો છે, ખૂબ જ જૂનો બપૈયો છે, 3 થી 4 વર્ષ
તો મિત્રો ધીરે ધીરે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. તમે જોઈ શકશો, અવાજ પણ તમે સાંભળી શકશો. નીચે પણ તમે જોઈ શકશો ઘણા બધા નીચે પાણી પડી રહ્યું હોય છે. જોઈએ વરસાદ પડે છે નથી પડતો. પવન ઓફ થઈ ગયું, બંધ થઈ ગયું છે પવન. તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે 3:30 થયા છે અને તમે જોઈ શકશો કે વરસાદ સામાન્ય પડ્યો અને અત્યારનું વેધર તમે જોઈ શકશો કેવું વેધર છે.